My name is Dr. Rachit Sheth. હું સિનર્જી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું. આજે આપણી સાથે દિનેશભાઈ ઠુમર છે, જેમનું 2017ના વર્ષમાં અમે બાયોલેટરલ હિપ રિપ્લેસમેન્ટ કર્યું હતું ફોર AVN હિપ. દિનેશભાઈને આપણે બંને ગોળામાં એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપની તકલીફ હતી, એટલે આપણે ટોટલ અનસિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી, જેમાં આપણે નીચે ફીમરમાં સ્ટેમ અને ઉપર સોકેટ ચેન્જ કરીએ છીએ. એટલે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કર્યા બાદ આજે 8 વર્ષના અંતે એ ખૂબ જ સરસ રીતે ચાલી શકે છે. એમને ચાલતા જોઈને કોઈ પણ વ્યક્તિ માટે એ કહેવું ઇમ્પોસિબલ છે કે એમની કોઈ પણ જાતની સર્જરી થઈ શકી છે. આ જે એમનું પોસ્ટ ઓપરેટિવ એક્સરે, એમાં બંને સાઈડ પર સ્ટેમ અને સોકેટ બંને વેલ પ્લેસ છે અને બહુ જ સરસ એમનું આઉટકમ છે. એનાથી અમે અત્યંત ખુશ છે. એમના સાથે 8 વર્ષનો એમનો ટોટલ અનુભવ હિપ રિપ્લેસમેન્ટ સાથે, પહેલાં એમને શું તકલીફ હતી, અત્યારે શું તકલીફ છે કે શું કરી શકે છે જે પહેલાં નહોતા કરી શકતા, એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાજકોટના રહેવાસી, ઉંમર મારી 40 થી 41 વર્ષ. મને આ બંને પગની તકલીફ હતી. અંદર અહીંયા ગાળામાં બંને પગ દુખતા હતા બહુ, અને પંખ જેવો હાલતો હતો. બંને પગની સર્જરી કરી, એકી સાથે બંને પગની સર્જરી કરેલી છે મેં. અને અત્યારે હું ધંધો પણ કરું છું, ખેતી પણ કરું છું. બધું કામ હું કરી શકું છું, વ્યવસ્થિત હાલી શકું છું, દુખતું નથી, કોઈ જાતની કાંઈ તકલીફ છે નહીં મને.